નરેન્દ્રસિંહ, જે ત્રિમંદિર ખાતેના જે બાજુમાં વિશાળ ત્રિજ્યામાં જે મેદાન પથરાયેલું છે ત્યાં આ જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થવા લાગ્યા છે. પહેલા તો અહીંનો જે સ્ટેજ છે જ્યાં સભા યોજવાની છે તે તમને દ્રશ્યો બતાવીશ કે જ્યાં રાષ્ટ્રીય જે નેતૃત્વ છે તે આ સભાને સંબોધન કરવાનું છે અને બાદમાં જે વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થયા છે તેના પણ આપણે દ્રશ્યો બતાવીશ. આ જે દ્રશ્યો છે તેના ઉપરથી જ ફલિત થઈ રહ્યું છે કે આજે કોંગ્રેસના કાર્યકરો હોય, નેતા હોય, તેઓમાં કેટલો જબરજસ્ત ઉત્સાહ છે. યુવાન હોય, ખેડૂત હોય કે વૃદ્ધ હોય, સૌ કોઈ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ઉમટી પડ્યા છે. સમગ્ર જે પ્રાંગણની અંદરનો જે આ દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો કે વિશાળ જનમેદની ઉપસ્થિત થઈ છે. લાખોની સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો અને અપેક્ષા મુજબની જે વિશાળ સંખ્યામાં જે મેદની છે તે ઉપસ્થિત છે. અંદાજે લગભગ થોડી સમયમાં જ અહીં જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, તે સહિતના જે મહાનુભાવો છે તેઓ અહીં આવી પહોંચશે અને તેઓ સંબોધન શરૂ કરશે. પરંતુ તે પૂર્વે અહીંના જે નેતાઓ તથા જે કાર્યકરો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું. આ સમગ્ર જે સભા છે તેની અંદર સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. આઈજી કક્ષાના જે અધિકારીઓ છે તેઓ સતત આ સુરક્ષા વ્યવસ્થાની નિગરાની રાખી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગર રેન્જ આઈજી જે મયંકસિંહ ચાવડા છે તેઓના નેતૃત્વ હેઠળના જે 5 એસપી છે, અન્ય જે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે તેઓની સાથે સતત પરામર્શ કરી રહ્યા છે, સુરક્ષાની નિગરાની કરી રહ્યા છે અને આ જ રીતે કોઈ આ સુરક્ષા વ્યવસ્થામાં કચાશ ન રહે તે માટેની તમામ ઝીણામાં ઝીણી નજર રાખી રહ્યા છે. આપણે અહીંયા કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ આખરે શું ઈચ્છે છે આ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વથી અને તેઓ શું વિચારી રહ્યા. આપ ક્યાંથી આવો છો અને શું કરો? અમે ધોળકા તાલુકાના વારણા ગામથી આવી છીએ અને અમારે ધોળકા તાલુકાની અંદરથી લગભગ 4,000 માણસો આવ્યા છે. રાહુલ ગાંધીને સાંભળવા આવ્યો છો? પ્રિયંકા ગાંધીને સાંભળવા? રાહુલ ગાંધી, પ્રિયંકા, અમે મૂળ કોંગ્રેસને જ સાંભળવા આવ્યા છીએ અને કોંગ્રેસ અને જો આ એ ભાજપા વાળા કહે છે કે ભરત પંડ્યા કાલનું એનું નિવેદન જો એને જુઓ તો એમ કહેવા માંગે છે કે આ ભાગલા વાત કરે છે, આ કરે છે. તો તમારામાં જો ભાજપની અંદર જો સારું નેતૃત્વ હોય તો તમે કોંગ્રેસને શા માટે લઈ જાઓ છો? કોંગ્રેસના ધારાસભ્યોને શા માટે લઈ જાઓ છો? તમારામાં પૂરું નેતૃત્વ કરે એવો કોઈ માણસ નથી. એ માટે થઈને તમે કોંગ્રેસના માણસોના ધારાસભ્યોના ધાક ધમકી શું અપેક્ષા રાખો છો આપ આજે જે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના સંબોધનમાં શું મેસેજ આવે, શું ઈચ્છો છો, શું અપેક્ષા રાખો છો? નેતૃત્વ પરિવર્તન અમે ઈચ્છીએ છીએ અને આ ગુજરાતની અંદર 100% કોંગ્રેસ આવશે એવું અમે નેતૃત્વ ઈચ્છીએ છીએ અને ભારતની અંદર પણ કોંગ્રેસ રાજ કરે એ નેતૃત્વ પરિવર્તન ઈચ્છે છે કોંગ્રેસના કાર્યકરો જરૂરથી. અન્ય કેટલાક લોકો સાથે આપ વડીલ છો, લાંબા સમયનો આપને અનુભવ છે, આપ શું માનો છો, શું વિચારો? ભૂતકાળમાં પણ આ પ્રકારની સભાઓ થઈ છે તો આ પ્રકારની જનમેદની આપે જોઈ છે? આજની આ સભા જોઈ અને પૂરા ગુજરાતની આંખો ખુલી ગઈ છે અને આ સભાના પડઘા પૂરેપૂરે ગુજરાતની 24 સીટ આ કોંગ્રેસ બહુમતીથી જીતશે એવી આ પબ્લિકને બધીને આશા છે. ને આ પબ્લિક ખાસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીને પ્રવચન આપવા આવ્યા છે, એને આશીર્વાદ આપવા આવ્યા છે. એના માટે આટલી બદલી ભેડી થઈ છે. નરેન્દ્રસિંહ, ગુજરાતની જે 26 લોકસભા બેઠકો છે તે ભાજપ પાસે છે અને આ 26 બેઠકો યથાવત રહે તે માટે ભાજપ પ્રયત્નશીલ છે. પરંતુ બીજી તરફ જે કોંગ્રેસ દ્વારા આ જ 26 બેઠકોમાં ભંગાણ પાડવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે જ આજની આજે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જે ભાજપ દ્વારા પણ જે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યા છે તે માટે પણ લોકો ભરોસ દેખાય છે. અને કેટલાક લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. આપ ક્યાંથી આવો છો અને શું વિચારો છો? તળાજા તાલુકાનો ખેડૂત આગેવાન છું, માર્કેટિંગ યાર્ડ તળાજાનો ડિરેક્ટર છું. મારું કહેવાનું એવું છે કે આજે 12મી તારીખે અમદાવાદની અંદર રાહુલજીએ જે જનસંકલ્પ રેલી યોજી છે એની અંદર અત્યારે જે પબ્લિક ગુજરાતની આવી રહી છે એ શા માટે આવી રહી છે કે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ધારાસભ્યોની ખરીદ વેચાણ સંઘ કર્યો છે. લોકો જો એમ કહેતા હોય કે કોંગ્રેસની તાકાત નથી તો શા માટે ભાજપના ધારાસભ્યોને ખરીદી અને કેબિનેટ મિનિસ્ટરો બનાવે છે? જે રીતે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જઈ રહ્યા છે તેના માટે પણ લોકો ભરોસ દેખાઈ રહ્યો છે. આપ ખેડૂત છો, આપ શું કહેશો? ખેડૂતો માટે કોંગ્રેસે શું કરવાની જરૂર છે? ખેડૂતોને દેવું માફ કરવાની કોંગ્રેસ જરૂર છે. કોંગ્રેસે તો અગાઉ ખેડૂતોના દેવા માફ કર્યા જ છે, પણ ભાજપની સરકાર કર્મચારીઓ સાથે, ખેડૂતો સાથે ખેડૂતોના ભાવ આવતા નથી અને ખેડૂતો પાયમાલના હાલ થઈ ગયા છે.
ખેડૂતો પણ પાયમાલ છે, જી, લોકોનો યુનુસ. રોષ જોવા મળીશું. અન્ય કેટલાક લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. નરેન્દ્રસિંહ, આ વડીલો હતા, ખેડૂતો હતા, તેઓની સાથે વાત કરી. કેટલાક યુવાઓ છે, તેઓની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને તેઓ શું વિચારે છે, શું માને છે, તે જાણવાની કોશિશ કરીશું. આપ ક્યાંથી આવો છો અને આપ શું કરીએ છો, પહેલા એ જણાવો. મોડાસાથી આવું છું અને હું ચાહું છું કે દેશમાં સારું થાય. આજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સંબોધન કરવાના છે. શું આપ એમનાથી અપેક્ષા રાખો છો? કયા પ્રકારની તેઓની કાર્યપદ્ધતિ જાણવા માંગો છો? શું કરવા માંગો છો? રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને એ ઈચ્છું છું, બીજું કશું નહીં. આપ મોડાસા અરવલ્લી જિલ્લા આપ શું વિચારો છો, શું ઈચ્છો છો? દેશને વિકાસમાં લઈ જાય રાહુલ ગાંધી. और રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને અમારી શુભકામના છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને તો લોકો સાંભળવા માટે આવ્યા છે. જી, યુનુસ. નરેન્દ્રસિંહ પણ લોકો ઈચ્છી રહ્યા છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદ પણ સુધી પણ પહોંચે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછીની આ કોંગ્રેસનો સૌથી મોટો કાર્યક્રમ છે. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યક્રમ થકી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી શું મેસેજ આપે છે અને ચૂંટણી અંગે તેઓ લોકો પાસેથી શું અપેક્ષા ઝંકે છે. નરેન્દ્રસિંહ.